નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરી અગત્યના સમાચારથી। જાણકારી સુરતથી સામે આવી રહી છે કે જ્યાં જાહેરમાં પ્રસંગ દરમિયાન ફાયરિંગનો મામલો સામે આવ્યો છે। લગ્ન પ્રસંગમાં જાહેરમાં યુવકે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું। ફાયરિંગને પગલે એક યુવક ઇજાગ્રસ્ત હોવાની પણ માહિતી મળી રહી છે। ડીજે વાગી રહ્યું હતું અને ત્યારે યુવકે ફાયરિંગ કર્યું। સુરતના ડિંડોલી વિસ્તારની આ ઘટના છે। ડિંડોલી પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના કે જ્યાં લગ્ન પ્રસંગમાં એક યુવક દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું। માહિતી એવી મળી રહી છે કે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ મામલે સ્થાનિક પોલીસ એટલે કે ડિંડોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે। લગ્ન પ્રસંગનો કાર્યક્રમ હતો, ડીજે વાગી રહ્યું હતું। એ દરમિયાન એક યુવકે હવામાં ફાયરિંગ કર્યું અને તેવામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। સુરત શહેરના ડિંડોલી વિસ્તારની અંદર આવેલી સાઈ શક્તિ સોસાયટીની અંદર મોડી રાત્રે લગ્ન જે ચાલી રહ્યા હતા અને જ્યારે ડીજે વાગી રહ્યું હતું તે દરમિયાન એક વ્યક્તિની જે પાસે રહેલી જે રિવોલ્વરની અંદરથી એક રાઉન્ડ જે ફાયરિંગની જે ઘટના બની હતી તેને લઈને નજીકમાં એક યુવક જે ઊભો હતો તેને પગના ભાળે જે ભાગે છે તે ગોળી વાગી હતી। અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકાય છે કે આ જે સાઈનગર સોસાયટી છે તેની અંદર જે લગ્ન ચાલી રહ્યા હતા અને તે દરમિયાન જે એક વ્યક્તિના જે ઉમેશ તિવારી નામનો જે વ્યક્તિ છે તેની જે રિવોલ્વર હતી અને તે પોતે લગ્નમાં આવ્યો હતો અને તે દરમિયાન એક રાઉન્ડ જે ફાયરિંગ થવાના કારણે એક જે પાણીપુરી ચલાવનાર લારી ચલાવનાર વ્યક્તિ છે તેને પગના ભાગે જે ગોળી વાગી હતી। આ લોકોના જે ઘરે લગ્ન હતા જોઈ શકાય છે કે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે તપાસ શરૂ કરી છે। શું ઘટના બની હતી રાત્રે, કેટલા વાગે બની હતી? લગભગ 12 વાગે। શું બની હતી ઘટના? ઘટના કશું નહીં, ડીજે વાગતો હતો, બધા તો ડાન્સ કરતો હતો, કોઈ ઝઘડો નહીં, કોઈ મગજમારી નહીં। આ તો ડાન્સમાં થઈ ગયો, બીજો આ નહીં, કોઈ દુશ્મની નહીં, કોઈ મગજમારી નહીં, શાંતિ से ડાન્સ ચાલતો હતો। રિવોલ્વરમાંથી ગોળી નીકળી ગઈ, કોને વાગ્યું? એક પાણીપુરી વાળા ભાઈ છે સામે જ રહે, હા, કોઈ બધા નહીં, ખાલી પગમાં આ રીતે નીકળી ગયો। ટેન્શન નહીં, શાંતિ છે, આરામ છે, હજુ કલાક 2 કલાકમાં આવી જશે ઘેરાઈ। એક રાઉન્ડ જે ફાયરિંગ થવાના કારણે અત્યારે જે પોલીસે આ બાબતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જે રિવોલ્વર લઈ અને અહીંયા આવેલા જે વ્યક્તિ છે તેમનાથી આ કઈ રીતે મિસ ફાયરિંગ થયું છે કે ખરેખર ફાયરિંગ કરવામાં આવ્યું છે, આ તમામ બાબતોને લઈને હાલમાં ડિંડોલી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।